નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયગર મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ. દેવીના પાર્કના ઝંઝાવાડમાં આજે નગરપાલિકા એટલે કે નવસારી મહાનગરપાલિકાની ટીમ આવી હતી અને ડિમોલિશન કરવા માટે આવી હતી. ત્યારે સ્થાનિકોનો શું મુદ્દા છે, શું વાત છે તે આપણે એમની પાસેથી જાણીશું. શું વાત છે ખાસ કરીને આજે ડિમોલિશન કરવા આવ્યા શા માટે? ડિમોલિશન એવું છે કે અમારી જગ્યા પહેલે ટીપી રસ્તામાં હતી, તો ટીપી રસ્તામાંથી અમને આજે 7 વર્ષ થયેલા છે. 7 વર્ષ ચીફ ઓફિસર તે સમય પર દશરથ ગોહિલ હતા. એમણે અમને જગ્યા ફાળવી આપેલી હતી સાઈડના પ્લોટમાં, તો અમે રહેતા છે ત્યાં ને 2018માં ફાળવેલી. એટલે આઈ થિંક 2019માં કોવિડ આવી ગયું, દશરથ સાહેબ બદલાઈ ગયા ને અમે નગરપાલિકામાં બહુ ધક્કા ખાઈ થાકી ગયા. દસ્તાવેજ કે કોઈ પુરાવા અમને મળ્યા જ નથી, નગરપાલિકા કોઈ બનાવી પણ નથી આપેલા. ને આજે ડિમોલેશન કરવા એના માટે આવેલા છે આ લોકો, કે એ લોકો એમ કે અમારો રિઝર્વ પ્લોટ છે એમ કે, ને અમારી આટલી મહાનગરપાલિકાની બધી ઓફિસ આવવાની ને અમને અહીંયાથી રસ્તો જોઈએ એમ કે. એક્ઝેક્ટ એ લોકો પર રસ્તાની જગ્યા ઘણી બધી છે ને અમે બી આ લોકો પર લીગલી નગરપાલિકા કમિશનર સાહેબને બી અમે પોતે અરજી કરેલી છે કે અમને તમે જવાબ આપો અમારી જે અરજી છે એનો, તો અમે બી લીગલી કોઈ કાર્યવાહી કરી શકીએ. તો એ લોકો કોઈ જવાબ નથી આપેલો અમને હજુ, ને એ લોકો ડાયરેક્ટ જ અમારે ડિમોલેશન કરવા માટે આવી ગયેલા છે અહીંયા. શું કહેશો, કેટલા વર્ષથી તમે અહીંયા રહો છો? 100-150 વર્ષ થઈ ગયા અમને. પહેલા અમારું ટીપી સ્કીમમાં આવેલું ત્યારે અમે એકવાર ઘર અમારા તોડી કાઢેલા અને અમને આ જગ્યા ફાળવવામાં આવી. ત્યાં અત્યારે બી એ લોકો નોટિસ મોકલાવે છે કે આ ઘર તોડી કાઢો, તો અમે ક્યાં જવાના? વૈકલ્પિક કોઈ વ્યવસ્થા બી એ લોકો કરતા નથી કે તમે પૂછતા બી નથી કે તમારા માટે અમે કંઈ કરીએ. આવી રીતે ઘડી નોટિસ મોકલાવ્યા કરે. અમે ગરીબ માણસ ક્યાં જઈએ સાહેબ? અમને અમારી એટલી રિક્વેસ્ટ કે અમે અહીંયાથી ખસવા તૈયાર છે, પણ અમને સારા ઘર, સારી જગ્યા અને દસ્તાવેજ કરીને આપો તો અમે આવું. તમે શું કરો છો કાકા? અહીંયા જ રાજરી સુરેશભાઈ ગુલાબભાઈ નાઈ. શું કામ કરો? મજૂરી કામ. મજૂરી કામ કરો. ઘરની હશે તો તમે શું હાલત થશે? ઘર જતું રહેશે તો શું હાલત થશે તમારી? હવે એ તો રોડ પર જ હોય. આ સ્થાનિકો બીજા સાથે વાત શું કહેશો તમે? એ લોકોએ ત્યાંથી અમને ખસાડીને અહીંયા મોકલ્યા. અમને કઈ કાગળ બાગળ કઈ કરી નહીં આપ્યું, તો એ લોકોની ભૂલ કહેવાય ને. ત્યારે કોઈ ના આવી ગયું તો અમે બહુ ધક્કા ખાધા, પણ અમને કઈ કરી નહીં આપ્યું એ લોકોએ, ને અમને અહીંયા ખસાડી દીધા. એ લોકોને રસ્તો જોઈતો તો અમે રસ્તો આપી દીધો, બસ એટલું. એટલે કે જે આ સ્થાનિકો છે તેમનું કહેવું છે કે અત્યારે હાલમાં તે લોકો જે પ્રથમ જ્યારે અહીંયાથી એમને સ્થળાંતરિત કરવામાં આવ્યા ત્યારે સ્થળાંતરિત કર્યા ત્યારે કોઈ દસ્તાવેજ કરી આપવામાં નથી આવ્યા, અને હવે અત્યારે તેમનું જે ઘરમાં રહે છે તે ઘર પણ તોડવા માટે નવસારી મહાનગરપાલિકા જ્યારે એમની કચેરી બની રહી છે ત્યારે તેમને હટાવવા માટે અહીંયા આવ્યા હતા, અને પરિણામે આજે તેઓ વિરોધ કર્યો હતો. ત્યારે હાલમાં તો કામગીરી અટકાવવામાં આવી છે, પરંતુ ટૂંક સમયમાં થોડા દિવસમાં શું થશે આગળ કાર્યવાહી તે પણ કમિશનર સાહેબ પાસેથી જાણીશું, તેમજ અન્ય પાસેથી જાણીશું. ઝંઝાવાડી દેવીના પાર્ક સામે ગણદેવી રોડના રહેવાસીઓ જે 4 ઘરો તોડવા માટેની નોટિસ આપવામાં આવી છે, તે અન્વયે આજે તે લોકો આ નવસારી મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને તેમની સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ પણ પહોંચ્યા હતા. અને ત્યારે તેઓએ રજૂઆત કરવામાં આવી. વાસાણી સાહેબ સાથે તેમને રજૂઆત કરતા તેમને અત્યારે હાલમાં હૈયા ધરપત આપવામાં આવી છે કે તમને ઇસ્કોન મંદિરની પાછળની જગ્યા છે ત્યાં તમને હાલમાં કાચા ઘરો ફાળવવા માટે જગ્યા ફાળવી આપવામાં આવશે અને તમે ત્યાં સ્થળાંતર કરી લો, અને બાદમાં ત્યાં તમને વ્યવસ્થિત જ્યારે નવા મકાનો બનશે ત્યારે તેમાં મકાનની ફાળવણી કરવામાં આવશે, તે પ્રકારનું આશ્વાસન હાલમાં આપવામાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે કમલેશભાઈ શું જણાવ્યા છે, આવો સાંભળીએ. આજે નવસારી મહાનગરપાલિકા તરફથી દેવીના પાર્ક ખાતે રહેતા અમારા આદિવાસી સમાજના 4 ઘરોને નોટિસ આપવામાં આવી હતી. એ નોટિસના માટે વિરોધ પણ અમારા આદિવાસી સમાજે દર્શાવ્યો હતો અને વાંધા અરજી પણ આપી હતી, પણ આજ સુધી મહાનગરપાલિકાએ કોઈ પણ અમને વાંધા અરજીનો જવાબ આપ્યો નથી. અને આજે તાત્કાલિક
નગરપાલિકાના સ્ટાફ દ્વારા અમારા આદિવાસીઓના ઘરોને તોડવા માટે ઘર્ષણ ઊભું થવા પામ્યું છે. તો અમારી એક જ રજૂઆત છે કે અમારા જે આદિવાસી સમાજના લોકો છે એ સ્વેચ્છાએ શિફ્ટિંગ થવા માંગે છે, પણ એમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે, ત્યારબાદ જ આ ઘરોને તોડવામાં આવે. એટલે હાલ અમે કલેક્ટર ઓફિસરને પણ કલેક્ટરશ્રીને પણ મળી આવ્યા છે અને નવસારીના ડેપ્યુટી કમિશનર વાસાણી સાહેબને પણ મળ્યા. તો વાસાણી સાહેબે એવું આશ્વાસન આપ્યું છે કે અત્યારે તમને ઇસ્કોન મંડીની પાછળ જે નગરપાલિકા દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં આવેલી છે આવાસ માટેની, તો ત્યાં હાલ પૂરતા એમને ત્યાં શિફ્ટિંગ કરી આપવામાં આવશે એવી અમને બાંહેધરી આપેલી છે. તો અમે પણ એ રજૂઆત કરી કે અમને પણ થોડો ટાઈમ આપો, કે અમારા પણ ગરીબ લોકો છે ને બાંધકામ કરવા માટે પૈસાની સગવડ પણ નથી. તો જ્યાં સુધી તમે પણ તે સમય દરમિયાન લાઇટ, પાણી અને ડ્રેનેજની વ્યવસ્થા કરી આપો, તો તે દરમિયાન અમે પણ ત્યાં અમારી સગવડ થાય તે પ્રમાણે અમે ત્યાં શિફ્ટિંગ કરીશું. ને જ્યારે પણ આવાસ કે કંઈ પણ ફાળવણી થાય તો જમીન લેવલે અમને અમારા જે પ્રમાણે ઘરો છે તે પ્રમાણે બનાવવાની મંજૂરી મળવી જોઈએ. બસ એ પ્રમાણે અમે આજે રજૂઆત કરી છે. કમલેશભાઈ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી છે કે તેઓએ જે વાત કરી છે તેમને સંપૂર્ણ વિગત તેમને આપી છે કે તેમના જે મકાનો છે તે તોડી પાડવાની જે વાત હતી તે હાલમાં પૂરતી અટકાવી દેવામાં આવી છે. એટલે કે વાસાણી સાહેબ દ્વારા આ કામગીરીને હાલમાં બ્રેક મારવામાં આવી છે અને તેમને 1 દિવસનો સમય પણ ફાળવવામાં આવ્યો છે. તો જોતા રહો ઝટપટ ન્યૂઝ.